Hello dear student, myself is Roshni Parikh. Now today's topic of discussion is RL series circuit. Now at the end of this session, student will able to understand the RL series circuit. આજે આપણે RL series circuit વિશે ભણીશું. RL series circuit કોને કહેવાય? તો RL series circuit means કે જ્યારે કોઈ રેઝિસ્ટર એ ઇન્ડક્ટરની સિરીઝમાં કનેક્ટ કરીએ અને એ સર્કિટને આપણે એસી સપ્લાય સાથે કનેક્ટ કરીએ તો એ સર્કિટને આરએલ સિરીઝ સર્કિટ કહેવાય. જો કોઈ રેઝિસ્ટર કે જેનો રેઝિસ્ટન્સ આર ઓમ છે અને કોઈ ઇન્ડક્ટર કે કોઇલ કે જેનો ઇન્ડક્ટન્સ એલ હેનરી છે એને આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ તો એને સિરીઝ કનેક્શન કહેવાય, આરએલ સિરીઝ કનેક્શન કહેવાય. અને જ્યારે એ આરએલ સિરીઝ કનેક્શનને આપણે એસી સપ્લાય સાથે કનેક્ટ કરીએ તો એને આરએલ સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. હવે જ્યારે એને આપણે એસી સપ્લાય સાથે કનેક્ટ કરીશું તો ઓલ્ટરનેટિંગ કરંટ આઈ ફ્લો થવાનું ચાલુ થાય છે સર્કિટમાંથી. હવે અહીંયા સિરીઝ કનેક્શન છે અને આપણને ખબર છે તેમ કે સિરીઝમાં એ કરંટ એ સેમ રહે, એનો મતલબ કે દરેક એલિમેન્ટમાંથી સેમ કરંટ ફ્લો થાય. અહીંયા આર અને એલને આપણે સિરીઝમાં કનેક્ટ કરેલા છે એટલે આરમાંથી અને એલમાંથી સરખો કરંટ એટલે કે સરખો પ્રવાહ પસાર થશે. હવે અહીંયા જુઓ, વી એ શું છે? વી એ સપ્લાઈડ વોલ્ટેજ છે. વીઆર એટલે વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ધી રેઝિસ્ટર and the VL, that is the voltage drop across the coil, or you can say voltage drop across the inductor. Now VR is equal to what? VR is given by I into R. R, that is the resistance of a resistor, and I, that is the current flowing through the resistor. Now what is the VL? VL, that is the voltage drop across the coil કે કોઇલના અક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે. તો VL is equal to what? I into XL. જ્યારે ઇન્ડક્ટર હોય એટલે કોઇલ હોય ત્યારે એનો પોતાનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય તો I into XL કરવાથી તમને VL ડ્રોપ મળે. હવે આપણે ફેઝર ડાયાગ્રામ પરથી સમજીશું કે હાઉ ટુ ડ્રો ધી ફેઝર ડાયાગ્રામ. So first of all you have to take the current as a reference vector, and reference vector એટલે કે તમારે x axis પર લેવાનો. સિરીઝમાં બંને એલિમેન્ટમાંથી સરખો પ્રવાહ પસાર થાય છે, મીન્સ ધ કરંટ રિમેન્સ ધી સેમ. સો ટેક ધી કરંટ એઝ અ રેફરન્સ વેક્ટર. કરંટને રેફરન્સ વેક્ટર તરીકે એક્સ એક્સિસ પર લેવામાં આવે છે એટલે એક્સ એક્સિસ પર ડ્રો કરવાનો. તો જુઓ, એક્સ અને હિયર એક્સ એક્સિસ ઇઝ ધેર એન્ડ હિયર વાય એક્સિસ ઇઝ ધેર. તો ટેક ધી કરંટ એઝ અ રેફરન્સ વેક્ટર. કરંટ સેમ છે સિરીઝમાં એટલે કરંટને આપણે રેફરન્સ તરીકે લઈશું. તો સૌથી પહેલાં કરંટ વેક્ટરને બતાવવાનો, તે પછી આપણે વીઆર અને વીએલને બતાવીશું. હવે વીઆર એ શું છે? તો વીઆર એ જુઓ કે વીઆર એટલે વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ધી રેઝિસ્ટન્સ, કે રેઝિસ્ટન્સના અક્રોસમાં થતા વોલ્ટેજ ડ્રોપ છે. અને પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ માટે વી અને આઈનું રિલેશન શું છે? તો વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ધી રેઝિસ્ટન્સ એન્ડ ધી કરંટ ફ્લોઈંગ થ્રુ ધી રેઝિસ્ટન્સ બોથ આર ઇન ફેઝ, કે બંને વી અને વોલ્ટેજ રેઝિસ્ટન્સના અક્રોસના વોલ્ટેજ અને રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ બંને ફેઝમાં હોય. એનો મતલબ કે બંનેમાં કોઈ ફેઝનો તફાવત નથી. એટલે વીઆર એ આઈની લાઇનમાં જ આવશે. એટલે તમારે જુઓ, વીઆર આપણે ક્યાં ડ્રો કર્યો છે? તો આઈ ઉપર જ. આઈ છે તેની ઉપર જ વીઆરના વેક્ટરને બતાવવાનો છે. એટલે વીઆર એન્ડ આઈ વી કેન સે ધેટ કે વીઆર એટલે વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ધી રેઝિસ્ટર એન્ડ ધી આઈ કરંટ ફ્લોઈંગ થ્રુ ધી રેઝિસ્ટર બોથ આર ઇન ફેઝ, બંને ફેઝમાં છે. નાવ વીએલ શું છે? તો વીએલ એ કોઇલના અક્રોસમાં થતા વોલ્ટેજ ડ્રોપ છે. કોઇલ એટલે ઇન્ડક્ટર. એન્ડ ફોર પ્યોરલી ઇન્ડક્ટર જુઓ અહીંયા વીએલ મીન્સ વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ધી કોઇલ. હવે ફોર પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, ફોર અ પ્યોર ઇન્ડક્ટર, current flowing through the inductor and the voltage across the inductor, what is the relationship? So current is always lags behind the voltage by an angle of a 90 degree. એટલે જ્યારે કોઈ ઇન્ડક્ટર હોય તો ફક્ત ઇન્ડક્ટર, પ્યોર ઇન્ડક્ટરમાં તેમાંથી પસાર થતો કરંટ એ તેના અક્રોસના વોલ્ટેજ કરતાં 90 ડિગ્રીએ પાછળ હોય છે. એટલે આ કરંટ આઈ એ વીએલ કરતાં 90 ડિગ્રીએ પાછળ હોય. તેનો મતલબ બીજા શબ્દોમાં કહીએ તો વીએલ એ આઈ કરતાં 90 ડિગ્રી આગળ બતાવવાનું. તો જુઓ, વીએલ ને તમારે 90 ડિગ્રીએ પ્લસ વાય એક્સિસ ઉપર ડ્રો કરવાનો.
એનો મતલબ કે VL એ I કરતાં 90 ડિગ્રી એ આગળ છે. મીન્સ યોર કરંટ ઇઝ લેગ્સ બિહાઇન્ડ ધી VL બાય એન એંગલ ઓફ એ 90 ડિગ્રી. તો આ રીતે VR અને VL સૌ પ્રથમ તમારે ડ્રો કરવાનું અને તે પછી VR અને VL તમે ડ્રો કરો અને OB કનેક્ટ કરશો એટલે તમને સપ્લાયડ વોલ્ટેજ V મળશે. હવે નાવ ઇન અ ટ્રાયેંગલ OAB, OB ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. આપણને ખબર છે, મેથેમેટિક્સમાં ભણી ગયા છે, એઝ ધી ટ્રિગોનોમેટ્રિક થિયરમ ઇન અ પાયથાગોરસ. તો ટ્રાયેંગલ OAB માં OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર, ઓર યુ કેન સે OB ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ OA સ્ક્વેર એન્ડ પ્લસ AB સ્ક્વેર. OA શું છે? OA એ આપણું VR છે, AB શું છે? VL છે, અને OB શું છે? V છે. તો V ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર. તો આપણું કંઈક આવી રીતનું બનશે. ઇન અ રાઇટ એંગલ ટ્રાયેંગલ OAB, V ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર. હવે VR શું છે? તો રેઝિસ્ટન્સના અક્રોસના વોલ્ટેજ ડ્રોપ છે, એટલે VR ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R એઝ પર ધી ઓહ્મ્સ લો. સો VRની જગ્યાએ આપણે I ઇન્ટુ R મૂકીશું. અને VL શું છે? તો VL છે આપણું કોઇલના અક્રોસના વોલ્ટેજ ડ્રોપ. કોઇલ માટે રેઝિસ્ટન્સની જગ્યાએ શું હોય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય, XL. તો XL એટલે શું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ એ કોઇલ વિચ ઇઝ ગિવન બાય 2πfL. તો VL ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ XL. તો એ આપણે અહીંયા મૂકીશું. સો I સ્ક્વેરને આપણે બહાર કાઢીશું રૂટની, તો I થઈ જશે રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. હવે નાવ રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Z, એન્ડ Z ધેટ ઇઝ ધી ઇમ્પેડન્સ. એને આપણે કહીએ છીએ ઇમ્પેડન્સ ઓફ એ RL સિરીઝ સર્કિટ. સો ફાઇનલી આપણું કરંટનું ઇક્વેશન કંઈક આવું મળશે. V ઇઝ ઇક્વલ ટુ V બાય Z, વેર Z ધેટ ઇઝ ધી ઇમ્પેડન્સ ઓફ એ સર્કિટ. હવે આપણે ફેઝર ડાયાગ્રામ ઉપર ફરી જઈએ. અહીંયા જુઓ કે ફાઈ એ આપણો શું છે? ફેઝ એંગલ છે. કોના વચ્ચેનો? તો આપણા એપ્લાઇડ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો. તો જુઓ અહીંયા ફાઈ એ આપણો ફેઝ એંગલ છે, ફેઝ એંગલ બિટવીન યોર વોલ્ટેજ વેક્ટર એન્ડ ધી કરંટ વેક્ટર. તો અહીંયા વોલ્ટેજ એ કરંટ કરતાં આગળ છે. બીજા શબ્દોમાં કહીએ તો RL સિરીઝ સર્કિટ માટે I એ તમારો V કરતાં પાછળ છે, મીન્સ કે લેગિંગ છે. સો કરંટ ઇઝ ઓલવેઝ લેગ્સ બિહાઇન્ડ ધી વોલ્ટેજ બાય એન એંગલ ઓફ એ ફાઈ. અને જ્યારે લેગિંગ હોય તો આ એંગલની આગળ માઇનસ સાઇન તરીકે કરંટને બતાવવામાં આવે છે. તો આપણો ફેઝ એંગલનું ઇક્વેશન કંઈક આવું બનશે કે tan phi ઇઝ ઇક્વલ ટુ VL બાય VR. હવે આ ક્યાંથી આવ્યું? તો જુઓ ઇન અ ટ્રાયેંગલ, see here, in a triangle OAB, tan phi is equal to what? tan phi એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે AB ભાગ્યા પાસેની બાજુ એટલે OA. AB આપણું શું છે? VL છે, અને OA શું છે? VR છે. તો VL બાય VR કરશો એટલે tan phi મળી જશે. તો tan phi is equal to VL બાય VR. VL શું છે? કોઇલના અક્રોસના વોલ્ટેજ ડ્રોપ. તો એને આપણે I ઇન્ટુ XL થી બતાવીશું. અને VR શું છે? I ઇન્ટુ R છે. I કેન્સલ આઉટ થઈ જશે એટલે XL અપોન R કરશો તો tan phi મળી જશે. અને ફાઇનલી phi એટલે tan ઇનવર્સ XL અપોન R. તો phi આપણું શું કહેવાય? ફેઝ એંગલ. ફેઝ એંગલ એટલે ફેઝનો તફાવત વોલ્ટેજ અને કરંટ વેક્ટર વચ્ચે. અને હમણાં જેમ કીધું એમ કરંટ એ વોલ્ટેજ કરતાં પાછળ છે, એટલે આપણું phi માઇનસથી બતાવવામાં આવશે. તો કરંટનું ઇક્વેશન આપણું શું બનશે? તો આપણને ખબર છે એસી સિરીઝ સર્કિટમાં વોલ્ટેજનું ઇક્વેશન આપણું V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. VMને મેક્સિમમ વોલ્ટેજ કહેવાય, ઓમેગા એંગ્યુલર ફ્રીક્વન્સી, ટાઈમ એટલે ટાઈમ, અને V એટલે ઇન્સ્ટેન્ટેનિયસ વોલ્ટેજનું આ ઇક્વેશન છે. એના ઉપરથી આપણું કરંટનું ઇક્વેશન આપણને આ રીતનું મળે કે I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ. ફાઈ એટલે ફેઝ તફાવત વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો. હમણાં આપણે ફેઝર ડાયાગ્રામમાં જોયું તેમ. અને લેગિંગ છે એટલે માઇનસ સાઇન આગળ રાખવામાં આવે છે. નાવ પાવર એટલે શું? પાવર એટલે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર. હવે V અને I ના આ ઇક્વેશન આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરીશું અને ઇન્સ્ટેન્ટેનિયસ પાવરનું ઇક્વેશન જોઈશું. તો ઇન્સ્ટેન્ટેનિયસ પાવર P ઇઝ ઇક્વલ ટુ Vની જગ્યાએ VM સાઇન ઓમેગા ટી, Iની જગ્યાએ IM સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ. તો હું જસ્ટ રીએરેન્જ કરું છું ટર્મ અને ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાઇડ એન્ડ ડિવાઈડ કરું છું. સો VM IM by 2, see here VM IM by 2 into 2 sin omega t minus phi and sin omega t. Now
2 ને સ્પ્લિટ કરી નાખ્યા √2 માં, તો Vm/√2 Im/√2. એન્ડ નાવ વોટ ઇઝ ધ 2SS? આપણને ખબર છે, મેથેમેટિક્સમાં ભણી ગયા છે, 2 sin alpha sin beta ઇઝ ઇક્વલ ટુ C માઇનસ C cos alpha માઇનસ બીટા માઇનસ cos alpha પ્લસ બીટા. તો તમે એ રીતે કરશો તો તમને આ રીતનું ઇક્વેશન મળી જશે. હવે ઇન્ડિવિજ્યુઅલી સેપરેટલી બંનેઓને આ ટર્મ આપી દો, તો ફાઇનલ ઇન્સ્ટન્ટેનિયસ પાવરનું ઇક્વેશન આપણને આ રીતનું મળશે. P ઇઝ ઇક્વલ ટુ Vm/√2 Im/√2 cos phi માઇનસ Vm/√2 Im/√2 cos 2 omega t minus phi. આ આપણું થયું ઇન્સ્ટન્ટેનિયસ પાવર. હવે આપણે એવરેજ લેવું હોય તો આપણે એક સાયકલનું એવરેજ લઈએ તો એવરેજ પાવરનું ઇક્વેશન શું મળે? તો તમારે ઇન્ટિગ્રેશન કરવાનું 1 સાયકલનું ઓવર અ લિમિટ ઓફ 1 સાયકલ. એક સાયકલ આપણી 0 થી 2π ની હોય તો ટેક ધી ઇન્ટિગ્રેશન ઓફ બોથ ટર્મ. તો બંનેનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ કે ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2π Vm/√2 Im/√2 cos phi d omega t ઓમેગા ટીના રિસ્પેક્ટમાં માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2π Vm/√2 Im/√2 cos 2 omega t minus phi. તો આ ટર્મમાં કોઈ ટાઈમને રિલેટેડ ઓમેગા ટીને રિલેટેડ નથી કોઈ પણ ટર્મ, એટલે આ ટર્મ આપણો કોન્સ્ટન્ટ ટર્મ કહેવાય. ત્યારે અહીંયા cos 2 omega t નું તમે કરશો તો sin 2 omega t મળે, અને એમાં તમે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકશો તો sin 4π એન્ડ sin 0 એ તમારું આ ટર્મ 0 થઈ જશે. તો આ ટર્મનું આપણે એવરેજ લેવા જઈએ તો આ ટર્મનું એવરેજ 1 સાયકલનું લઈશું તો આ ટર્મ આપણું 0 થઈ જશે. તો ફાઇનલી આપણું પાવરનું ઇક્વેશન શું મળે? એવરેજ પાવરનું ઇક્વેશન તો આ રીતનું મળશે. P ઇઝ ઇક્વલ ટુ Vm/√2 Im/√2 cos phi એન્ડ મેક્સિમમ વેલ્યુ ભાગ્યા √2 બરાબર VRMS. મેક્સિમમ વેલ્યુ ભાગ્યા √2 ઇઝ ઇક્વલ ટુ RMS વેલ્યુ. તો મેં અહીંયા VI cos phi તરીકે બતાવ્યું છે. જુઓ અહીંયા આ ટર્મ આખું 0 થઈ જશે એવરેજ લઈશું તો, કારણ કે કોસનું ઇન્ટિગ્રેશન સાઇન થશે અને એમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો આખું ટર્મ 0 થઈ જશે. તો હવે અહીંયા જુઓ મેક્સિમમ વેલ્યુ ભાગ્યા √2 આપણને ખબર છે RMS વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ ભાગ્યા √2 RMS વેલ્યુ. તો અહીંયા VRMS IRMS cos phi. VRMS ને V થી બતાવું છું, IRMS ને I થી બતાવું છું cos phi. તો મારું ફાઇનલ પાવર એવરેજ પાવરનું ઇક્વેશન VI cos phi મળે છે. cos phi ને આપણે કહીએ છીએ પાવર ફેક્ટર. હવે પાવર ફેક્ટર એટલે શું? પાવર ફેક્ટર એટલે તમારું કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ વેક્ટર. અને બીજી રીતે તમે કહો તો cos phi. હું તમને ફેઝર ડાયાગ્રામ ફરીથી બતાવું છું cos phi. હવે જુઓ આ OAB ટ્રાયેંગલમાં cos phi ઇઝ ઇક્વલ ટુ વોટ? cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની એટલે OA divided by OB. So cos phi is equal to VR by V. So see here cos phi is equal to VR by V. What is the VR? આપણને ખબર છે રેઝિસ્ટન્સના અક્રોસના વોલ્ટેજ ડ્રોપ. તો VR ની જગ્યાએ આપણું IR આવશે, V ની જગ્યાએ IZ, I કેન્સલ આઉટ, સો R by Z. તો તમે કહી શકો પાવર ફેક્ટર એટલે રેઝિસ્ટન્સ ટુ ધી ઇમ્પેડન્સનો ગુણોત્તરને પાવર ફેક્ટર કહેવાય છે. એની બીજી ડેફિનેશન છે. હવે જુઓ તમે જેમ કીધું એમ કે પાવરનું ઇક્વેશન મળ્યું હતું VI cos phi. V ની જગ્યાએ I ઇન્ટુ Z આપણે લખી શકીએ, cos phi ની જગ્યાએ R by Z લખી શકીએ. તો ફાઇનલી અહીંયા જુઓ V ની જગ્યાએ I ઇન્ટુ Z ઇન્ટુ I અને cos phi ની જગ્યાએ R by Z. સો યુ વિલ ગેટ ધી I સ્ક્વેર ઇન્ટુ R. So it is the another equation for the power. કે power is equal to I square R. So this is the RL series circuit. Hope you understood. Thank you. And this is the also waveform of the power curve. This is the waveform and the power curve. Waveform માં देखो કે આ આપણા વોલ્ટેજના વેવફોર્મ છે, એને મેં બ્લુ લાઇનથી બતાવ્યા છે. પછી કરંટ આપણું કરંટનું ઇક્વેશન આવ્યું હતું Im sin omega t minus phi. તો કરંટ આપણો લેગિંગ છે અને આ આપણું પાવરનો ડાયાગ્રામ છે. So voltage, then the current curve is given by the red curve, and here a violet, that is your power curve. So this is the waveform of the RL series circuit. Hope you understood. Thank you.